ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણા ચાલતા એકમ 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં ગત લેક્ચર 5માં આપણે કાર્બનિક હેલાઇડ સંયોજનોના એટલે કે હેલો આલ્કેન અને હેલો એરિન એમ બંને પ્રકારના સંયોજનોના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોનો એક ફ્લો ચાર્ટ અને એ સમજાવ્યા પછી તેનો સ્ક્રીનશોટ લેવાનો કીધો હતો. કદાચ જો આપને રહી ગયો હોય તો ગત લેક્ચર 5માંથી ફરી પાછો એ ફ્લો ચાર્ટ જે છે એમાં જે ગત લેક્ચરમાં આપણે ભૌતિક ગુણધર્મો તો અભ્યાસ કરી ગયા, પણ આજના લેક્ચર નંબર 6માં આપણે રાસાયણિક ગુણધર્મો અને એ રાસાયણિક ગુણધર્મો માટે આપણે તે ફ્લો ચાર્ટમાંની પહેલી પ્રક્રિયાઓ, રાસાયણિક ગુણધર્મો એટલે રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ. એટલે આપણે આવા કાર્બનિક હેલાઇડ સંયોજનોની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે, રાસાયણિક ગુણધર્મો, એમાં સૌથી પહેલી જે મેં તમને કીધું હતું કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓનો અભ્યાસ, તો એની કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરીશું. તો એના માટે આપણી પાસે સૌથી પહેલો શબ્દ તો એ આવ્યો કે આ કેન્દ્ર અનુરાગી છે શું. આપણે કાર્બનિક હેલાઇડ તો અભ્યાસ કરી ગયા, બરાબર, પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ, વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો આપણા પાઠ્યપુસ્તકમાં 10.7 નંબરનો મુદ્દો છે. પરફેક્ટ, બરાબર. તો એ 10.7 નંબરના મુદ્દામાંનો આ 10.7.1 જેમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલું મેં તમને કીધું કે કેન્દ્ર અનુરાગી એટલે શું. તો મિત્રો, આને આપણે કેન્દ્ર અનુરાગીને સૌથી પહેલા તો આવી રીતે ન્યુક્લિયોફાઇલ તરીકે ઓળખીએ છીએ. ન્યુક્લિયોફાઇલ ધેટ મીન્સ કે જેમની પાસે ઇલેક્ટ્રોન સ્પીસીસનો ઘણો એવો મહત્તમ જથ્થો છે, 2 કે તેથી વધુ ઇલેક્ટ્રોન સંખ્યા તેમની પાસે છે. જસ્ટ લાઈક ફોર હિયર ઇઝ ધીસ. દાખલા તરીકે આવા ન્યુક્લિયોફાઇલમાં કહીએ તો આપણી પાસે જે અત્યારે પાઠ્યપુસ્તક અને તે ઉપરાંત જે લુઈસ બેઝ છે, હા, જો એક શબ્દ આવ્યો લુઈસ બેઝ. મિત્રો, લુઈસ બેઝ કે જેમની પાસે ઇલેક્ટ્રોન છે અને તેઓ દાન કરી શકે છે. એક્ઝેક્ટલી એ રીતે ન્યુક્લિયોફાઇલ છે જે ઇલેક્ટ્રોન ધનિક છે, ધનવાન છે, જેમની પાસે ઇલેક્ટ્રોનનો જથ્થો છે. એવા ન્યુક્લિયોફાઇલનું જો આપણે લિસ્ટિંગ કરીએ તો આ રીતે આપણી પાસે છે OH-, જેને આપણે આ રીતે વાત કરી શકાય. અને એમાં પાછા જુઓ ઇલેક્ટ્રોન કેટલા હશે, તો આ રીતે તેમની પાસે ઇલેક્ટ્રોન છે. 2 કે તેથી વધુ તો ઇલેક્ટ્રોન મળી જશે, જેમ કે આપણે આને હાઇડ્રોક્સાઇડ કહેતા હોઈએ છીએ, બરાબર. આવો તટસ્થ એક અણુની જો વાત કરીએ તો H2O પણ છે, જેમની પાસે આપણને 4 ઇલેક્ટ્રોન મળી આવશે, બરાબર. ત્યારબાદ આપણે એમોનિયાની પણ વાત કરીએ, જેમાં 2 ઇલેક્ટ્રોન પર દેખાઈ આવશે કણ, એટલે કે એક યુગ્મ છે. હજુ આગળ વધીએ તો આવા NH3 ના આપણી પાસે આલ્કિલ એટલે કે હજુ આગળના એકમમાં અભ્યાસ કરવાનો છે હવે પછી, તેવા R બોન્ડ NH2, જો આલ્કિલ એમાઇન. હજુ જો આની અંદર ઊંડાણથી વાત કરીએ તો આમની પાસે હાઇડ્રોજન છે ત્યાં સુધી જો વિસ્થાપન થયું હોય તો આવા પણ થશે R2NH, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા તો 2 મળી આવશે. તો આવા જે ઇલેક્ટ્રોન ધનિક છે, જેમની પાસે ઇલેક્ટ્રોન સ્પીસીસ એટલી બધી વધારે છે કે તે લોકો એવા ધનવીજ ભારિત કેટલાક પરમાણુઓને સાથે આકર્ષણ કરશે. આકર્ષણ તો શબ્દ સારો છે, પણ એટેક કરશે, હુમલો કરશે. તો આ ઉપરાંત એવા 2 તમારી સમક્ષ થોડા ફોકસિંગ કરીને બતાવો, હાઇલાઇટ કરીને, કે એવા આપણી પાસે 2 આ પણ છે. જુઓ કેમ અહીંયા નાયક સાહેબ આવી રીતે હવે તમને ફોકસિંગ કરવાની વાત કરી છે. તો મિત્રો, આમની પાસે પણ ઇલેક્ટ્રોન છે. જો આ એક યુગ્મ છે. હજુ બીજાની જો વાત કરું તો એ આવી રીતે છે, ઓક્સિજન સિંગલ બોન્ડ નાઇટ્રોજન, હિયર ઇઝ ધ ડબલ બોન્ડ ઓક્સિજન, ધેટ મીન્સ હિયર ઇઝ ધ. હવે આવી રીતે જે એમની પાસે ઇલેક્ટ્રોન વધારાના છે એક્ઝેક્ટલી, તો એ ઇલેક્ટ્રોન ધનિક છે કે જેમની પાસે જોડાશે. તો તમને થશે કે સર તમે આ બંનેને આ ન્યુક્લિયોફાઇલમાં આવા અલગ કેમ તાર્યા. તો સૌથી પહેલો તો આપણો પ્રશ્ન એ હતો મિત્રો કે કેન્દ્ર અનુરાગી શબ્દ શું છે. કેન્દ્ર અનુરાગી એટલે કે જેમની પાસે ઇલેક્ટ્રોન છે
તે લોકો ઇલેક્ટ્રોન સ્પીસીસથી ધનિક છે. આવા કેટલાક પ્રક્રિયકો કે આવા કેટલાક આયનો, જુઓ આ તો આયન નથી, આ બધા તટસ્થ સંયોજનોમાં ના આવે છે, તેમ છતાં તેવા પ્રક્રિયકો કે જેમની પાસે ઇલેક્ટ્રોન વધારે છે અને તે લોકો કોઈ એવા ધનવીજભારી પર એટેક કરી અને અન્ય જે પ્રક્રિયાર્થી છે તેને દૂર કરશે. એટલે સ્વાભાવિક છે કે એક બેઠા છે એને દૂર કરી અને આપણે સ્થાન લઈ લઈએ અને તેમને કોઈ બીજું સ્થાન આપી દઈએ, અથવા તો તે પોતાની જાતે સ્થાન શોધી લે, ત્યારે આવા પ્રકારના કેન્દ્રનું રાગી પ્રક્રિયકોથી જે થતી પ્રક્રિયાઓ છે એમને આપણે કેન્દ્રનુરાગી પ્રક્રિયાઓ કહીએ છીએ. એક્ઝેક્ટલી બરાબર. આનો મતલબ એ થયો કે જો આપણે આની વ્યાખ્યાયિત સમજ જોઈતી હોય તો કાર્બનિક હેલાઇડમાં જે પણ કાર્બનની સાથે હેલોજન સંકળાયેલો છે, એટલે કે હેલોજન યુક્ત કાર્બન છે, એ કાર્બન પરથી જે પણ આવું હેલોજન છે તેને એ પ્રક્રિયક જે છે આ પ્રક્રિયાથી એને દૂર કરી અને આવો ન્યુક્લિયોફાઇલ જો એટેક કરે છે, એની સાથે જોડાય છે, ત્યારે તેવી ન્યુક્લિયોફિલિક રિએક્શન, જેને આપણે કેન્દ્રનુરાગી પ્રક્રિયાઓ કહીશું, જે આપણા પાઠ્યપુસ્તકમાં આવા કેટલાક પ્રક્રિયકો, જે અણુઓ, આયનો કે જે ન્યુક્લિયોફાઇલ છે એટલે કે જે કેન્દ્રનુરાગી છે, તે આપણા પાઠ્યપુસ્તકમાં આપણા પ્રકરણમાં 10.4 કોષ્ટકમાં સમાવિષ્ટ છે. હવે મિત્રો, આ તો આપણે થઈ કેન્દ્રનુરાગી એવા કેટલાક પ્રક્રિયકોની. આ બંને જે અલગ તારવ્યા એનો શું ઉપયોગના એક્સરસાઇઝ કરશે? તો જો મિત્રો, એના ઉપયોગમાં હું તમને એટલું જ કહીશ કે આ લોકોની પાસે, એટલે કે આમની પાસે જે ઇલેક્ટ્રોન છે એવી જ રીતે આમની પાસે ઇલેક્ટ્રોન છે, પરંતુ આવા કાર્બનિક હેલાઇડ સાથે જ્યારે આવા ન્યુક્લિયોફાઇલ જોડાય છે ત્યારે આવા ન્યુક્લિયોફાઇલ પાસે માત્ર ને માત્ર એક જ કેન્દ્રનુરાગી કેન્દ્રો છે. આ બધાની પાસે એક જ કેન્દ્રનુરાગી કેન્દ્ર કહેવાય, જ્યારે આમની પાસે બે કેન્દ્રનુરાગી કેન્દ્રો છે. એમની પાસે કેન્દ્રનુરાગી કેન્દ્રો બે છે. કઈ રીતે? તો જો આપણા કાર્બનિક હેલાઇડમાંથી આપણો જે કાર્બન અથવા તો જે આલ્કિલ છે એ આ કાર્બન સાથે જોડાય છે તો એક પ્રકારના, અને જો તે નાઇટ્રોજન સાથે જોડાય છે તો એ બીજા પ્રકારના. એટલે કે જુઓ, બે પોતે કેન્દ્રો ધરાવશે. જસ્ટ એક્ઝામ્પલ ફોર ધીસ, આપણી પાસે જો RX છે, પણ આ હેલોજનને અહીંયાથી દૂર કરવા માટે આ એટેક કરશે તો એક આવા પ્રકારના સંયોજન બનશે. ધીસ ઇઝ ધ સાયનાઇડ, એન્ડ અધરવાઇઝ ધીસ ઇઝ R and triple bond C. That means isocyanide. સમજી ગયા મિત્રો આ વાતને? આનો મતલબ એ થયો કે એક વખતે તે સાયનાઇડ બનાવી શકે છે અને આવા જ ન્યુક્લિયોફાઇલ સાથે આ પ્રક્રિયાથી, એટલે કે સબસ્ટ્રેટ, એ જો જોડાય તો એમાંથી આપણે આવા બે પ્રકારના જુદા જુદા એવા સંયોજનો બનાવી શકીએ છીએ. જસ્ટ લાઈક ફોર હિયર ઇઝ ધીસ એલ્સો. દાખલા તરીકે આપણે કહીએ તો અહીંયાથી જો આ જોડાશે તો R and ડબલ બોન્ડ O. સમજ્યા મિત્રો? આલ્કાઇલ નાઇટ્રાઇલ, આ છે આલ્કાઇલ નાઇટ્રાઇલ. પરંતુ જો એ આ રીતે જોડાશે તો ધેટ મીન્સ સીધો નાઇટ્રોજન સાથે જોડાય તો બંને ઓક્સિજન તેની સાથે આ રીતે જોડાશે. જો જસ્ટ લાઈક ફોર હિયર ધીસ વન કમ્પાઉન્ડ ટાઈપ એન્ડ સેકન્ડ ટાઈપ ઓફ કમ્પાઉન્ડ. તો આવા સાયનો સાથે, એટલે કે C ટ્રિપલ બોન્ડ એન્ડ સાયનાઇડ સાથે બે પ્રકારના સંયોજનો આપણા કાર્બનિક હેલાઇડ સંયોજનોથી થશે. એટલે કે આવો એક જ ન્યુક્લિયોફાઇલ એ એના બે કેન્દ્રનુરાગી કેન્દ્રો ધરાવે છે. એવી જ રીતે આ પણ એક ન્યુક્લિયોફાઇલ તેના બે કેન્દ્રનુરાગી કેન્દ્રો ધરાવે છે, અને એટલે જ તે બંને પ્રકારની આવી રિએક્શન આપતા હોય એમને જો આપણે લખવું હોય તો ઉભયદંતી કહી શકીએ. આને આપણે ઉભયદંતી આવો શબ્દ વાપરી શકીએ. ઉભયદંતી એટલે કે આવા ન્યુક્લિયોફાઇલ બધા ઉભયદંતી ન્યુક્લિયોફાઇલ છે. મિત્રો, એક્ઝેક્ટલી તમે સમજી ગયા છો બરાબર? તો અત્યારે પહેલા સ્ટેપમાં આપણે, એટલે કે આપણા અભ્યાસના પહેલા પગથિયામાં, પ્રાથમિક પગથિયું આપણે સંપૂર્ણ કર્યું છે કે કેન્દ્રનુરાગી શબ્દ શું છે, ઉપરાંત આવા કેન્દ્રનુરાગી પ્રક્રિયકો કયા કયા છે, અને ત્રીજી વસ્તુ કે એવા કેન્દ્રનુરાગી પ્રક્રિયકોમાં કેટલાક વિશિષ્ટ છે જે આપણી પાસે બે કેન્દ્રનુરાગી કેન્દ્રો ધરાવે છે. ક્લિયર? હવે આ સ્ટેપને આપણે આગળ લઈએ, ધેટ મીન્સ કે હવે આપણા અભ્યાસના મુદ્દાને આગળ લઈએ
તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ કોને કહેવાય? બરાબર, ચલો આપણે એનો અભ્યાસ કરીએ. અત્યારે આ જે વિશેષ થોડોક અભ્યાસ કર્યો છે જેની ખબર આપણને પડી ગઈ, તમે સમજ મેળવી લીધી. હવે આપણે વાત કરીએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાનો. દાખલા તરીકે આપણી પાસે આવી રીતે કાર્બનિક હેલાઇડમાં આપણી પાસે આલ્કાઇલ હેલાઇડ છે, બરાબર. જો એની પર આવો કોઈ ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે તો આમની પાસે તો ઇલેક્ટ્રોન છે જ, પરંતુ આવા કેટલાક ન્યુક્લિયોફાઇલ પાસે જે ઇલેક્ટ્રોન ધનિક છે એવા ન્યુક્લિયોફાઇલ આની પર એટેક કરશે. સો જસ્ટ લાઈક એમની જે પણ પ્રક્રિયા થશે એ આવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયાથી આ પ્રક્રિયાર્થીમાંથી આ હેલોજનને દૂર કરશે. ધેટ મીન્સ હિયર ધ રિમૂવ given the halide પ્લસ જો શું બની જશે ન્યુક્લિયોફાઇલ અહીંયા હેલોજનનું સ્થાન લેશે. જસ્ટ લાઈક ફોર હિયર ઇઝ ધીસ. આ ન્યુક્લિયોફાઇલ જે પ્રકારનો હશે તે પ્રમાણે આપણે બનાવી શકીશું. ચલો એક સરસ મજાની વાત કરી નાખીએ. આ RX પાસે હવે અહીંયાથી આપણે આ એરોને દૂર કરીએ છીએ. આ RX પાસે ધારો કે આપણે પ્રક્રિયા કરીએ છીએ H2O થી. ઓકે, તો આ H2O માં શું છે જોઈ લો. H+OH- એ જે OH છે એ ન્યુક્લિયોફાઇલ થયો. ધેટ મીન્સ ROH પ્લસ HX. જો એમની KOH સાથે પ્રક્રિયા કરીએ છીએ તો પણ આપણે તેને વાત કરી શકાય, પરંતુ અહીંયા જે H2O થી જો આપણે અહીં વાત કરવી હોય તો ધેટ મીન્સ એ તો બધાય પછી આપણે આવી ફેક્ટરીઓ ખોલીને બેસી જઈએ કે RX ની H2O સાથે પ્રક્રિયા કરીને આવું થાય. એટલે ક્યારેક તમારી પાસે અણસમજ હોય તો કાગળ ને પેન લઈને તમે જે બનાવતા હોય બની શકે, પરંતુ પ્રેક્ટિકલી ધીસ ઇઝ ધ નોટ પોસિબલ. તો અહીંયા શું લેવું પડે? જો જસ્ટ લાઈક ફોર KOH જોઈ લો મિત્રો. OH માટે આવી ગઈ વાત, તો આ KOH લેશો તો શું બનશે? તો કે અહીંયા KX, જો KX અને ROH બની જશે. That means here is this the nucleophilic reaction. આ એકબીજાનું વિસ્થાપન કરે છે. એટલે કે અહીંયાથી જે KOH હતો એમાંના OH આ હેલોજનનું આ જે કેન્દ્રાનુરાગી હતો કે જે ન્યુક્લિયોફાઇલ હતો તેણે તેનું વિસ્થાપન કરીને આવી પ્રક્રિયા આપી દીધી છે. તો મિત્રો આ પ્રકારની આપણે આવી કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. જસ્ટ લાઈક ફોર હિયર ઇઝ ધીસ. આપણે ધારો કે આવા કોઈ ઘટક સાથે પ્રક્રિયા કરીએ તો આ ઘટક સાથે પ્રક્રિયા કરતા સાથે જો KCN થી પ્રક્રિયા કરીએ, NaCN થી પ્રક્રિયા કરીએ તો RX એની જગ્યાએ RCN, તો પછી બાકીના શું થશે? તો કે NX ઉત્પન્ન થશે. તો કેટલાક વાયુ તરીકે? તો કે ના, CN તો આપણે લઈ લીધો છે. અને જે KCN માનો K+ અને X- એ આવી રીતે ગૌણ નિપજમાં ઉત્પન્ન થશે. સો ડિયર ફ્રેન્ડ્સ, આવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય, બટ ધીસ ઇઝ ધ કોમન રિએક્શન ફોર અવર સ્ટડી. આજે અત્યારે લાંબુ બોક્સ બનાવું છું મિત્રો, એ આપણા માટે એનો સ્ટડી થાય છે. એટલે તમે જોઈ શકો છો કે આપણા માટેનો સ્ટડી કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ માટેનો આ થશે. તો સૌથી પહેલા આપણે કેન્દ્રાનુરાગી કોને કહેવાય? આપણા કાર્બનિક હેલાઇડ સાથે આવા કેન્દ્રાનુરાગી આ પ્રક્રિયકોની સાથે આવા હેલાઇડ સાથે પ્રક્રિયા કરીશું તો આવા ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસથી પ્રક્રિયા થઈ અને તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ આપશે, માટે તેને કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ કહેવાશે. હવે આવી કેન્દ્રાનુરાગી જે પ્રક્રિયાઓ છે મિત્રો, તો એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓમાં આ કેન્દ્રાનુરાગી માત્ર જો પ્રક્રિયાઓની વાત કરીએ તો આવી કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ આપણી પાસે ઓલા જે મેં 5મા લેક્ચરમાં ફ્લોચાર્ટની વાત કરી હતી મિત્રો, એ પ્રમાણે બે થશે. જુઓ, સો જસ્ટ one substrate and ન્યુક્લિયોફાઇલ છે ને, કે જેનો પ્રક્રિયા વેગ છે એ બે પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત રાખશે. એન્ડ સેકન્ડ ઓફ ધ SN1, એક SN2 છે જ્યારે બીજી છે SN1 છે, કે સબસ્ટ્રેટ એન્ડ ધ ન્યુક્લિયોફાઇલ,
કે જેનો પ્રક્રિયા વેગ માત્ર એક પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત રાખશે. એટલે આ રીતે આપણે જો તફાવતના મુદ્દાથી અભ્યાસ કરવો હોય તો અહીંયા નીચે ઘણી બધી જગ્યા જોઈશે. તો મિત્રો આટલું આપ સમજી ગયા હશો. તો હવે આને આપણે થોડુંક ઉપર લઈશું અને એક સાથે SN2 અને SN1 પ્રક્રિયાઓનો તમને અભ્યાસ કરાવું. તો આનો કોઈ સ્ક્રીનશોટ પાડવાની જરૂરિયાત નથી મિત્રો. મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે પાઠ્યપુસ્તકમાં કોષ્ટક નંબર 10.4 માં આવા આપણા ન્યુક્લિયોફાઇલ અને તેની પ્રક્રિયા કોની સાથે કરીશું તો પ્રક્રિયાર્થી કોણ છે, પ્રક્રિયક કોણ છે, આવા ન્યુક્લિયોફાઇલ કોણ છે, તેની સઘળી માહિતી કોષ્ટક નંબર 10.4 માં તમને પ્રાપ્ત થઈ જશે. હવે જે આપણે વાત હમણાં કરતા હતા ને મિત્રો કે આવી SN2 અને SN1 પ્રક્રિયા માટે સાહેબ આવી કોઈ શોર્ટ મેથડ અથવા તો અમને પરીક્ષા લક્ષી કોઈ માહિતી આપો. નાઉ સ્ટાર્ટ. હવે હમણાં જે મેં કીધું હતું એ પ્રમાણે આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ લઈશું. જુઓ, આવી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓમાં હું તમને આ ફ્લો ચાર્ટથી ખૂબ ઝડપી બાય ટેકનિક. તો સૌથી પહેલું તો મેં હમણાં લખ્યું તે પ્રમાણે લખીશ કે SN2 મિત્રો આને દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાશે. કેવી? દ્વિઆણ્વીય. અને અહીં SN1. હવે એના મુદ્દા જો લખતા રહીએ તો હવે થશે. દાખલા તરીકે આનું પહેલું તો નામ આપીશું તે દ્વિઆણ્વીય છે. દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ. જ્યારે આને નામ આપવું હશે તો એક આણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ. આ દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ છે. એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. ઓકે, નાઉ નેક્સ્ટ. હવે આ દ્વિઆણ્વીય છે તો એવું કેમ આપણે આની વાત કરી તો આપણે રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિકના પ્રકરણમાં અભ્યાસ કરી ગયા. હજુ જો કેમિકલ કાઇનેટિક્સ આપની પાસે બાકી હોય તો આપણે અભ્યાસ કરીશું. તો જુઓ મિત્રો, એવા રાસાયણિક ગતિકીના અભ્યાસના મુદ્દાને આધારે આપણે કહી શકીએ કે આવી જે દ્વિઆણ્વીય કેન્દ્રીય પ્રક્રિયાઓ છે તે બે પ્રક્રિયકોની એમને દ્વિઆણ્વીય કીધી જ કેમ, એમને SN2 તરીકે કેમ સાબિત કરવાની છે? તો રાસાયણિક ગતિકીના અભ્યાસના સંદર્ભના કારણે આવી જે પ્રક્રિયાઓ છે તેમાં બે પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત તેમનો પ્રક્રિયા વેગ છે. એટલે કે પ્રક્રિયા વેગ બે પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત હોય. એટલે કે બે પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત આવી પ્રક્રિયાઓનો પ્રક્રિયા વેગ મૂળભૂત મુદ્દે આધારિત હોય છે. આમાં શું ખબર પડી ગઈ હશે મિત્રો તમને? એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત પ્રક્રિયા વેગ. બોલો, મળે છે ને મુદ્દો? આ તફાવતની રીતે પણ મુદ્દો કહેવાય અને આમ જુઓ તો સામ્યતા પણ કહેવાય. કારણ કે અહીંયા પ્રક્રિયા વેગ, અહીંયા પ્રક્રિયા વેગ. પરંતુ SN1 ધેટ મીન્સ કે એક આણ્વીય એટલે કે એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત, જ્યારે આ દ્વિઆણ્વીય એટલે આ રીતે. હવે આ લાંબા વાક્ય પરથી જો રાસાયણિક ગતિકીના સંદર્ભમાં શબ્દ આપવો હોય તો આવી પ્રક્રિયાઓને ત્યાં રાસાયણિક ગતિકીમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયાઓ કહેવાશે. તો તમે સમજી ગયા છો આને પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ કહેવાશે. કોના સંદર્ભમાં? તો કે રાસાયણિક ગતિકીના સંદર્ભમાં. આ રાસાયણિક ગતિકીના સંદર્ભમાં આ બંને જે છે ને આને દ્વિતીય ક્રમની કહેવાશે, આમને પ્રથમ ક્રમની કહેવાશે. હવે આના માટે એક ઉદાહરણ મિત્રો તમને આપવા માંગુ છું. એક ઉદાહરણ, અને એવું ઉદાહરણ છે કે દાખલા તરીકે 60 વિદ્યાર્થીઓના ક્લાસરૂમમાં જે પાટલીઓ પર જેટલા વિદ્યાર્થી બેઠા છે તે સુવ્યવસ્થિત બેઠા છે. પરંતુ કોઈ એક નવું એડમિશન થાય છે અને પહેલી પાટલી ઉપર એ વિદ્યાર્થી બેસે અને ધારો કે એ જેઓને પહેલી પાટલી પર બેસે એટલે તરત જ એને છેડાવાળો જે વિદ્યાર્થી છે એને ખસીને ઊભા થઈ જવું પડે. તો એક જ્યારે એટેક કરે છે ત્યારે તરત જ એનો જેવો એક વિદ્યાર્થી તરત ત્યાંથી રિમૂવ થાય છે, એટલે કે અવશિષ્ટ થાય છે. આ અવશિષ્ટ થવું એટલે મિત્રો તમે બાયોલોજીકલી ટર્મિનોલોજીમાં ભણ્યા હશો. અવશિષ્ટ દૂર થનારું, જેમ કે એપેન્ડિક્સ વધારાનું હાડકું દૂર કરવામાં આવે છે. અવશિષ્ટ કેટલાક અવશિષ્ટ અંગ હોય. એવી રીતે દ્વિતીય ક્રમની જે પણ રાસાયણિક ગતિકી પ્રક્રિયા હશે તો ત્યાં
એક જ તબક્કામાં જો પ્રક્રિયા આપણે વિચારવી હોય તો આપણા પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ આપ્યું છે ઉદાહરણના સંદર્ભમાં આપણે લઈએ તો દાખલા તરીકે એક ઉદાહરણ તમારી પાસે મૂકું છું, વાદળી કલરની પેનથી ખાસ ધ્યાન રાખજો. એવું એક ઉદાહરણ છે. દાખલા તરીકે આપણી પાસે આવી રીતે અત્યારે આ મિથાઇલ અને આપણે લઈ લઈએ, ચલો ક્લોરાઇડ લો, બ્રોમાઇડ લો, જે લેવો હોય લઈ શકાય. દાખલા તરીકે ચલો હું લઉં છું બ્રોમાઇડ, બરાબર. જો થઈ ગયો હેલોજન. આપણી પાસે આ મિથાઇલ બ્રોમાઇડ છે અને એની ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે. એવો ન્યુક્લિયોફાઇલ કે દાખલા તરીકે આપણે લઈ લઈએ ચલો અત્યારે OH, બરાબર, હાઇડ્રોક્સાઇડ. હવે તમે જુઓ તો મિત્રો આ જેવોને એટેક કરશે તો આ પણ ન્યુક્લિયોફાઇલ છે, ઇલેક્ટ્રોન ધનિક. તો આમની પર શું અસર થશે? તો આમની પર આ બંધ પર અસર થાય. એટલે આ OH જે માઇનસ કે જે ન્યુક્લિયોફાઇલ છે આની પર એટેક કરશે અને પોતે સૌપ્રથમ નિર્બળ બંધ બનાવવા માંગશે અને આનો જે બંધ છે એ નિર્બળ બનવા માંગશે. આ પોતે કાર્બન જે આ બ્રોમો સાથે એટલે કે આ જે હેલોજન સાથે કે જે ઇલેક્ટ્રોન ધનિક છે જ, ન્યુક્લિયોફાઇલ કહી શકાય, પણ ન્યુક્લિયોફાઇલ આપણે આને કહેવાનું છે. આ પ્રક્રિયક છે. ધીસ ઇઝ ધ સબસ્ટ્રેટ. એટલે આ જે પ્રક્રિયક છે એ પ્રક્રિયક આખો જે મિથાઇલ બ્રોમાઇડ જેઓનો OH- એની પર એટેક કરશે એટલે આ Br છે તે પોતે પોતાનો આ જે અત્યારે સહસંયોજક બનશે જે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી તે નબળો બનશે અને અહીંયા નવો નબળો બંધ એક ઉત્પન્ન થશે. એટલે આપણે એને લખવું હોય તો મિત્રો આ રીતે લખી શકાય. જો હવે પ્રક્રિયા બતાવું છું એની. અત્યારે શું ભણીએ છીએ આપણે SN2 માં એક જ તબક્કાની પ્રક્રિયા કે બે તબક્કાની પ્રક્રિયા. તો આ એક જ તબક્કાની પ્રક્રિયા થશે. હવે જુઓ જેઓના એટેક કરશે એટલે આવું થશે. આ કાર્બન તો છે જ, પણ આ જે OH જે એટેક કર્યો છે ને એ એટેક આ રીતે થશે. ઓક્સિજન હાઇડ્રોજન સાથે આ થોડુંક આપણે લંબાણથી બતાવીશું. આ રીતે એની સાથે નબળો બંધ લાગશે અને આપણે કાર્બન તો મૂકવો જ રહ્યો અહીંયા. ઓકે, હવે એની સાથે આ જે બંધ હતો ને કે જે સહસંયોજક બંધ એ પોતે નબળો થશે. જુઓ એ પોતે નબળો થશે છે. હવે આ કાર્બન સાથે બે ઇલેક્ટ્રોન ધનિક આવ્યા છે તો બાકીના 3 હાઇડ્રોજન ક્યાં ગયા? તો બાકીના 3 હાઇડ્રોજન પોતાની જે સમમિતિ છે એ સમમિતિમાં ફેરફાર કરવા પ્રયત્ન કરશે. જુઓ 3 હાઇડ્રોજન હતા એ 3 હાઇડ્રોજન તો આમ બતાવશે જ આ રીતે, પણ આપણે પાઠ્યપુસ્તકમાં એક જ સમતલ પર અથવા તો એવા એક જ સમતલ ઉપર 3 ડાયમેન્શનલી ભણવું હોય તો સ્વાભાવિક આવું બતાવવાનું હોય છે. જુઓ આનો મતલબ શું થાય એ પણ તમને કહી દઉં. એ આ રીતે બતાવેલું હશે. જુઓ છે. તો આનો મતલબ શું જો સાહેબ? તો સૌ પહેલા એ મતલબ હું તમને સમજાવી દઉં અને પછી આપણે એની નિપજ તરફ વાત કરીએ. એના માટે હું તમારી પાસે ડ્રો કરેલો કાગળથી તમને બતાવું. જસ્ટ એક્ઝામ્પલ ફોર ધીસ જોઈ લો. આ X માઇનસ છે. X માઇનસ જો આપણી પાસે આ જે હાઇડ્રોજન છે તો જોઈ લો બે જ હાઇડ્રોજન છે. સાહેબ તમે અહીંયા 3 બતાવ્યા, કાગળમાં કેમ 2 બતાવો? બનાવું છું. જો OH માઇનસ જે આપણો ન્યુક્લિયોફાઇલ હતો છે ન્યુક્લિયોફાઇલ. હવે મિત્રો ખાસ ધ્યાનથી જોજો, તમને બતાવવું પડશે મારે. બહુ જ ધ્યાનથી જોજો મિત્રો કે દાખલા તરીકે આપણી પાસે એક સમતલ છે, બરાબર. પાઠ્યપુસ્તકમાં તો લખેલું છે પરંતુ ધોરણ 11 માં આપણે ભણ્યા છે કે આવું જે કાગળ છે ઘન પાચળ છે તેમાં સીધી લીટીથી અત્યારે કાગળ ઉપર જે બતાવેલો છે આ એક જે નિર્બળ બંધ બનતો જાય છે અને એક જે હતો બંધ સહસંયોજક બંધ હતો અહીંયા એ સહસંયોજક બંધ નિર્બળ બનતો જાય છે. હવે આ હાઇડ્રોજન જે છે એ પ્રયોગ કરતા અહીંથી સામેથી તમે જોઈ શકો છો તો પ્રયોગ કરતા ની સામે ની તરફ પ્રયોગ કરતા ની સામે સમતલની લંબ કે તેના કેટલાક ખૂણાના સ્વરૂપે. કેમ? કારણ કે આ પણ આપણે કોણાત્મક વિશ્લેષણ, અણુકોણાત્મક જેને કહેવાય, તો એ રીતે હાઇડ્રોજન જોડાયેલો. સાહેબ પેલો ત્રીજો જે હાઇડ્રોજન તમે કહો છો આવી નિશાની બતાવી એ પ્રયોગ કરતાની સામે સમતલની પાછળ. ધેટ મીન્સ કે એ જે પણ છે તે મિત્રો આ રીતે છે, આ રીતે પાછળની સાઈડે છે. આમ જો આ રીતે પાછળની સાઈડે છે. તમને એમ થશે ઓહો સાહેબે કાર્બન પરથી આર પાર પાછળ બતાવવા પ્રયત્ન કર્યો. તો મિત્રો આ રીતે અહીંયા કાર્બન છે, જો અહીંયા કાર્બન હશે અને આ કાર્બનની સાથે આ હાઇડ્રોજન છે. હવે આવા કાર્બનની પાસે પોતાની સંયોજકતા 4 હોવા ઉપરાંત પાછળ હાઇડ્રોજન, એક પ્રયોગ કરતા ની સામે ની તરફ, એક ઉપર અને એક સીધી લીટીથી આ રીતે આપણે એને બંધ બતાવીએ છીએ કે જ્યાં ન્યુક્લિયોફાઇલ છે અને એક પ્રક્રિયક છે.
તો સાચું શું માનવું? એક્ઝેક્ટલી આને આપણે સાચું માની પણ ના શકાય, કારણ કે આ હવે એટલા જ માટે કાર્બન તમે જુઓ 1 2 3 4 and 5. હવે આટલી તો ક્યાંથી સંયોજકતા લાવે? એટલે મિત્રો કાગળને બાજુમાં મૂકી હવે તમને જો સમજાવું કે એટલા જ માટે આ અસ્થાયી નિપજ છે. કેવી? અસ્થાયી. ભલે મધ્યવર્તી છે આ, પરંતુ કેવી છે? અસ્થાયી કહેવાશે. અને અસ્થાયીને કોઈ સ્થાન હોતું નથી. હોય છે આપણા માનવ સમાજમાં કેટલી બધી અસ્થાયી વિચારો વાળા હોય છે, તેમનું કોઈ સ્થાન નથી હોતું. પરફેક્ટ જોઈએ, વ્યવહારિક નહીં. તો અહીંયા અસ્થાયી થઈ ગયું છે. અસ્થાયી છે તો એને આપણે સ્થાયી બનાવવા પ્રયત્ન કરીશું. એટલે શું થશે કે જેઓને આનો એટેક થાય છે, આ ઇલેક્ટ્રોન ધનિક છે, એટલે ભલે આપ અત્યારે આના કદમાં મોટો છો, જો આમ કદ બતાવવા હોય ને તો આ આટલું મોટું કદ છે, આનું નાનું કદ છે, આ બધા તો સાવ નાના નાના છે આ રીતે, અને આ થોડુંક વ્યવસ્થિત મોટું છે. બરાબર? તો આ રીતે આજે એના કદથી જો બતાવીશું તો પણ મેં તમને કીધું, અને આ એટેક કરશે તો અહીંયા કદથી જો બતાવીશું તો આ મોટું કદ છે જે અહીંયા બતાવ્યું તે, અને આ બધા નાના નાના કદ છે. ઓકે, થશે શું? આ ત્રણેય હાઇડ્રોજન પોતાની રીતે પોતાની સમમિતિ જે છે, કાર્બન પોતે જે છે સમમિતિ તો બતાવશે જ, અને પરિણામે શું થશે? અહીંયા જુઓ મિત્રો, તમને થશે સાહેબ તમે કહેતા હતા એક સ્ટેપ અને આ તો બીજું સ્ટેપ. મિત્રો આ સ્ટેપ નથી, એક જ તબક્કાની પ્રક્રિયા છે. પરંતુ અહીંયાથી હવે તે પોતે કેવો વિન્યાસ પામશે તો જોઈ લો મિત્રો, આ રીતે OH, આ કાર્બન અને જે હાઇડ્રોજન હતા ને એ જ હાઇડ્રોજન અહીંયા આ રીતે થશે, અને વત્તા આ હેલાઇડ અહીંયાથી છૂટો થશે, અને આ અહીંયા લાગી ગયો. હવે જુઓ મિત્રો, ગ્રીન પેનથી તમને બતાવું આપણી શરૂઆતની અંદર લીધેલું અસલિયત આપણો આ પ્રક્રિયા છે. 3 હાઇડ્રોજન અને અહીંયા બ્રોમાઇડ હતો. જોઈ લો બનેલી નિપજમાં 3 હાઇડ્રોજન અને ન્યુક્લિયોફાઇલે પોતાનું નવું સ્થાન લઈ લીધું. ધીસ ઇઝ ધ ન્યુક્લિયોફિલિક રિએક્શન, એટલે કે કેન્દ્રઅનુરાગી પ્રક્રિયા. કઈ? SN2. શા માટે? તો દ્વિઆણ્વીય પ્રક્રિયા છે. કેમ? તો કે એનો પ્રક્રિયા બે પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત રાખેલી છે ને, અને એટલા માટે તે દ્વિતીય ક્રમની છે રાસાયણિક ગતિકીના સંદર્ભમાં. અને બીજો એક શબ્દ લખવો હોય તો હવે એમ લખી શકાય. જો મિત્રો લાલ કલરની પેનથી તમને હાઇલાઇટ કરીને કહું આની પરથી આધારિત, તો એ મુદ્દો જે છે આ એક જ તબક્કામાં થાય છે. એટલે એક જ તબક્કામાં થતી રાસાયણિક પ્રક્રિયા SN2, અને એમાં પાછી કેન્દ્રઅનુરાગી પ્રક્રિયા છે. તો મિત્રો આ ઉદાહરણ તમારા માનસપટ ઉપર અત્યારે બિરાજમાન થઈ ગયું હશે. દાખલા તરીકે આપણે છત્રી લઈને જતા આવીએ તો છત્રી આ રીતે હશે, પણ જો પવનનું ઝોકું બહુ વધારે આવે, છત્રી પકડી રાખીએ અને પવનનું ઝોકું, એ પવન જો નીચેથી દબાણ કરે તો છત્રી કાગડો થઈ જાય. when umbrella becomes crow. કેવું હસવું આવે. પણ ના મિત્રો, એ ઉદાહરણ આપ્યું છે અહીંયા કે જ્યારે છત્રી કાગડો બની જાય તો એ કેવી પરિસ્થિતિ, કેવી એની પોતાની સમમિતિ બતાવે છે. તો જુઓ એ જ રીતે અહીંયા છે. આને અહીંયાથી એટેક કર્યો, એટેક કરતાની સાથે બ્રોમાઇડ ખસી ગયો Br-, અને નવાએ સ્થાન લીધું જે ન્યુક્લિયોફાઇલ છે. that is means of nucleophilic reaction. Okay, so dear friends, this is the completed of our first topic, SN2 reaction. હવે મિત્રો આ SN2 રિએક્શન હું માનું છું ત્યાં સુધી તમે એક સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ઓકે, ચલો હવે આ અત્યારે હવે જરૂરિયાત નથી, એટલે આને આપણે રિમૂવ કરીએ છીએ. હવે જે હું તમને અભ્યાસ કરવા માંગુ છું મિત્રો, એ SN1 માટેની એક જ બોર્ડ ઉપર તમને એમ થશે સાહેબ તમે તો આખું અહીંયા અમને દરિયો આપી દીધો, પણ મિત્રો દરિયામાંથી લોટો ભરીને પાણી પીવું, કસનળી ભરીને પીવું કે ડોલના ડોલ ભરીને પીવું, એ તમારી માનસિક વૃત્તિઓ પર આધારિત છે. ચલો આપણે પેલા બે મુદ્દા લખવાના છે. એક અહીંયા શું લખવાનું, આપણે પેલો ભૂસી નાખ્યો તે એક જ તબક્કામાં થાય. આવી પ્રક્રિયાઓ એક તબક્કામાં થશે. આ પ્રક્રિયાઓ અહીંયા શું લખી શકાશે? ચલો લખવું નથી, આપણે સમજી લઈએ પહેલા. બરાબર, હવે આપણે આનો અભ્યાસ લઈએ છીએ. એટલે હું અહીંયા લખું છું SN
જો આપણી પાસે આ ન્યુક્લિયોફાઇલ છે ને એ પાછો નાનો n કરીશું ને SN1 નો અભ્યાસ. ચલો SN1 ના અભ્યાસમાં આપણે એક તૃતીયક એવા પ્રકારનું આપણે ઉદાહરણ લઈએ. તો જસ્ટ એક્ઝામ્પલ આપણે એક એવું લઈ શકીશું કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. ચલો હમણાં બ્રોમાઇડ લીધું ને તો આપણે એવું જ લઈ લઈએ. કાર્બન છે, એની પાસે CH3 છે, અહીંયા પણ CH3 છે અને આ પણ CH3 છે અને અહીંયા એની પાસે આ Br છે. બરાબર. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા જો આપણે હમણાં ભણ્યા તે રીતે કરીએ તો OH માઇનસ થી, ખાસ ધ્યાન રાખજો મિત્રો, પછી આને ભૂસી નાખું છું હમણાં, આ ખાલી અત્યારે સીધી પ્રક્રિયા બતાવીએ છે. તો આપણી પાસે શું બનશે? ક્લિયર થઈ ગયું, Br દૂર થશે અને સાહેબ OH આવી જશે. એક્ઝેક્ટલી. તો આવું લખાશે, જુઓ, CH3C CH3 CH3 and here is the locate of OH and here is the remove Br minus, that means bromide. અહીંયા જો હાઇડ્રોક્સાઇડ હતો તો અહીંયા બ્રોમાઇડ થઈ ગયો. એટલે આ જે બે રાઉન્ડ બતાવું છું ને એમણે એકબીજાના સ્થાન લઈ લીધા છે ને, એટલે એને આપણે કેન્દ્રોરાગી પ્રક્રિયા કીધી ખરી, પરંતુ પ્રથમ ક્રમની છે, એકાણ્વીય છે. તે લોકો એક જ પ્રક્રિયાની સાંદ્રતા પર આધારિત પ્રક્રિયા વેગ ધરાવે છે અને વળી પાછા આપણે જોઈશું તો એક જ તબક્કામાં થતી પ્રક્રિયા છે. જુઓ, તમને એમ થશે કે સાહેબ આ તો એક જ તબક્કાની. ના, આ એક તબક્કામાં ન થાય. આ એક તબક્કામાં ન થવાનું કારણ છે કે તેમાં જે પણ તૃતીય પ્રકાર છે એ ઉપરાંત આ બ્રોમો દૂર થશે. પહેલા આ કાર્બોકેટાયન બનશે. શું બનશે? કાર્બોકેટાયન. ચલો આને રિમૂવ કરી બે સ્ટેપ તમને સમજાવું. એ બે સ્ટેપ આવા છે. ચલો સૌથી પહેલું તો સ્ટેપ આપણું શું હતું? આપણે કયું ઉદાહરણ લેવાનું હતું? તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડનું. તો ચલો આપણે આ પહેલા તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ ફરી પાછો હતો એમ લખી નાખીએ. આ હતો એમ લખી નાખ્યો, જુઓ. બરાબર. આ Br. ઓકે. હવે આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની સાથે જેવું ને આપણે એના OH સાથે પ્રક્રિયા કરીશું, આ રીતે OH માઇનસ સાથે પ્રક્રિયા કરીશું, તો સ્ટેપ 1 શું થશે ખબર છે? આ જેઓને લાગશે ને એ લાગશે નહીં પહેલા. તો સૌપ્રથમ તો આને કાર્બોકેટાયન બનાવશે અને કાર્બોકેટાયન બનાવશે એટલે પહેલા તો Br માઇનસ ને અલગ કરશે. આ તો એમનું એમ જ છે, એટલે આવું આપણે લખવું પડશે. CH3 C CH3 CH3 and here is this is the કાર્બોકેટાયન. તો સાહેબ આ Br ક્યાં ગયું? મિત્રો એ Br માઇનસ જે છે ને એને પહેલા તો અલગ કરવામાં આવે છે, એટલે કે અલગ થાય છે. જુઓ, છે આ અલગ થયો. This is the carbocation and here is this the electron species. આ ઇલેક્ટ્રોન સ્પીસીસ આ ધનિક થયો. હવે અહીંયાથી જ્યારે સેકન્ડ સ્ટેપ ચાલુ થશે તો સેકન્ડ સ્ટેપ અહીંયાથી આ સ્ટાર્ટ થયું. જુઓ, આ સેકન્ડ સ્ટેપ, આ ફર્સ્ટ સ્ટેપ પતી ગયું. હવે આ જે છે એની પાસે સેકન્ડ સ્ટેપ શું ચાલુ થશે? તો એમાં OH માઇનસ એડ થશે. એટલે અહીંયા સેકન્ડ સ્ટેપમાં આપણે આપણો જે ન્યુક્લિયોફાઇલ હતો ને આ OH માઇનસ એ હવે એમાં એડ થાય છે. જુઓ, આ OH માઇનસ ખરો એ એડ થશે. ધેટ મીન્સ આ કાર્બોકેટાયન પર તે પોતે હુમલો કરશે, કારણ કે આ ઇલેક્ટ્રોન સ્પીસીસ તો ધનિક છે, એટલે હવે તે એની પર એટેક કરશે. અને એટેક કરશે એટલે શું થશે? જે હમણાં બનાવ્યું હતું ને પહેલું એ જ નિપજ બનશે અને Br માઇનસ આ રીતે છૂટો પડી જશે કે જે આની સાથે અત્યારે મિશ્રિત છે. તો એ જે ઘટક બનશે તેને હું કાળી પેનથી બતાવું. આવું થશે. CH3 C CH3 CH3 and here is this is the OH. શું છૂટું પડ્યું? તો કે અહીંયા જે પ્લસ હતો ને એની જગ્યાએ અહીંયા હવે આ હેલાઇડ છૂટો પડી ગયો. So look here dear friends, this is the step number 1 and here is the now given the step 2. બે તબક્કાની પ્રક્રિયા છે. હવે લખવું પડશે ને અહીંયા શું લખ્યું? અહીંયા એક તબક્કામાં થાય, તો અહીંયા બે તબક્કામાં થતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાઓ બે તબક્કામાં થશે. મિત્રો તમે 4 થી 5 પાના ભરેલી આપણી પાઠ્યપુસ્તકમાંથી વાંચશો. કેન્દ્રોરાગી પ્રક્રિયાઓમાં SN2 પણ છે, જેને તમને સ્મોલ a કરીને આપી હશે અને આને તમને સ્મોલ b કરીને આપી છે પાઠ્યપુસ્તકમાં. એ બધું જ તમે વાંચશો ત્યારે આ જ્યારે પૂરું થશે ને SN1 ના તબક્કામાં, SN1 ના અભ્યાસમાં પાઠ્યપુસ્તકમાં પૂરું થશે ને ત્યાં આપણી SN1 પૂરી થશે. પણ એ બધા જ વાક્યોમાંથી, એ બધા જ પાનાનો એક નિચોડ એટલે માત્ર અહીંયા. બરાબર. ચલો આપણે એક વખતે આનો સ્ક્રીનશોટ લેવો તો ફરી પાછો લઈ લો.
ઓકે, નાઉ બેક ટુ ધીસ અવર પોઈન્ટ. હવે આને અહીંથી હું રિમૂવ કરું છું. તમને થશે સાહેબ આ મુદ્દો તો અભ્યાસમાં પૂરો થઈ ગયો. સાચી વાત છે, આપણો અભ્યાસ પૂરો થયો, પણ આ અભ્યાસનો ઉપયોગ શું, એની એપ્લિકેશન છે. હવે એમસીક્યુમાં ઘણી વખતે ક્યારેક કેટલાક તમને પદાર્થો આપ્યા છે. દાખલા તરીકે હમણાં મેં લખ્યો હતો ને અહીંયા તૃતીય પ્રકાર, એટલે ક્યારેક દ્વિતીય પ્રકાર આપ્યો હોય, ક્યારેક પ્રાથમિક પ્રકાર આપ્યો. તો હવે એ તો તમને શોધતા ફાવે છે ને, કારણ કે ગત લેક્ચર સેકન્ડ એન્ડ થર્ડ એની અંદર આપણે શું ભણ્યા હતા, કેટલાક સંયોજનો, તેમના ઉદાહરણ અને એમનું નામકરણ. એટલે એના પ્રકારને તમે જે ઓળખી ગયા કે દાખલા તરીકે પ્રાથમિક પ્રકાર હોય, દ્વિતીય પ્રકાર હોય, તૃતીયક, અને એના માટે આ SN1 SN2 પ્રક્રિયા થાય છે, કોનામાં SN1 થશે, કોનામાં SN2 થશે, એવું આપશે ને, તો એ કેવી રીતે ઓળખાશે? તો એના માટેનો એક ક્રમ મારે તમારી સામે લખવો છે. વાદળી પેનથી બતાવું છું અહીંયા મિત્રો, ખાસ ધ્યાન રાખજો, જોજો બરાબર. દાખલા તરીકે હું એમ કહું છું કે શું લખ્યું છે અહીંયા, આપણે આ વાંચો, પ્રક્રિયા વેગ છે. શું લખ્યું છે? આ પ્રક્રિયા વેગ. હવે એ પ્રક્રિયા વેગ માટે હું અહીંયા આ રીતે બતાવું છું. જસ્ટ એક્ઝામ્પલ, પ્રક્રિયા વેગ વધે, બરાબર, એટલે કે ઝડપી પ્રક્રિયા થાય, આમ જતાની સાથે ઝડપી પ્રક્રિયા થાય. અને બીજો એક એરો આ રીતે બતાવું છું કે જેમાં એનું જ વાક્ય લખું છું, પ્રક્રિયા વેગ વધે, ઝડપી પ્રક્રિયા થાય. તો સાહેબ કેમ આ મને આમાં પુરોગામી પ્રતિગામી, આ પુરોગામી પ્રતિગામી નથી મિત્રો, પણ જુઓ લાલ પેનથી અહીંયા બંનેનું લખી નાખું છું કે એક SN2 છે જ્યારે બીજી SN1 છે. ચલો અહીંયા હું લખું છું આ SN2 અને અહીંયા હું લખું છું SN1. ચલો આ બંને પ્રક્રિયાઓ મેં તમારી પાસે લખી નાખી છે. એક SN2 છે અને બીજી SN1 છે. હવે આપણે એ વસ્તુ જોવાની કે આ એક આણ્વીય પ્રક્રિયાઓ હતી અને અહીંયા કઈક દ્વિઆણ્વીય પ્રક્રિયાઓ છે, બરાબર. ચલો આપણે ખરેખર તો શું છે SN2, તો આપણે અહીંયા SN2 પ્રક્રિયા વેગ વધે અને પ્રક્રિયા વેગ ઘટે, કશો વાંધો નહીં, આપણે આ રીતે રાખીશું. હવે જુઓ, લાલ કલરની પેનથી એના પ્રકારો લખું છું મિત્રો, ખાસ ધ્યાન રાખજો એના પ્રકારો. અહીંયા શું લખ્યું છે આપણે SN2 અને અહીંયા શું લખ્યું છે આપણે SN1 એક્ઝેક્ટલી. તો એવા બે પ્રકારની જે પણ પ્રક્રિયાઓ છે તો એના માટે આપણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આ પ્રકારોનો પ્રક્રિયા વેગ કેવો થશે તો આપણે અહીંયા લખી નાખીશું. ચલો, તૃતીયક પ્રકાર, દ્વિતીયક પ્રકાર, પ્રાથમિક પ્રકાર અને માત્ર RX, એટલે કે આવા કોઈ આલ્કિલ હેલાઇડ છે. હવે મિત્રો આવા જ્યારે આલ્કિલ હેલાઇડ હોય એના માટે તમે જોઈ લો, આમ જતાની સાથે સામાન્યમાં સામાન્ય સાદા આલ્કિલ હેલાઇડ કરતા પ્રાથમિક પ્રકાર કરતા દ્વિતીયક પ્રકાર કરતા તૃતીયક પ્રકારનો પ્રક્રિયા વેગ વધારે હોય. તો જો આપણને એવા બે ઉદાહરણ આપ્યા હોય, એક પ્રાથમિક પ્રકાર આપ્યો, એક દ્વિતીયક પ્રકાર આપ્યો હોય, તો કઈ પ્રક્રિયા ઝડપી થશે? તો પ્રાથમિક કરતા દ્વિતીયકમાં SN1 ઝડપી થશે. ક્યાં ધીમી પડશે? જોઈ લો, આમ ઝડપી થશે પણ આમ આના માટે આમ જશે તો ધીમી થશે ને. હવે આ બંને વાક્યોમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા વચ્ચે મેં તમને બતાવ્યું છે, આ બંનેની વચ્ચે બંનેનું ભેગું છે કે પ્રક્રિયા વેગ તૃતીયકથી દ્વિતીયકથી પ્રાથમિકથી સામાન્ય આલ્કિલ હેલાઇડ તરફ જઈએ. જો SN2 પ્રક્રિયાઓ હોય તો તૃતીયક કરતા દ્વિતીયક કે દ્વિતીયક કરતા પ્રાથમિક કે પ્રાથમિક કરતા આવા RX ઝડપી પ્રક્રિયા આપશે, કારણ કે આમનો પ્રક્રિયા વેગ વધારે છે, જો વધે છે આમ જતાની સાથે. તૃતીયકથી દ્વિતીયક પ્રાથમિક તરફ જતા એમનો વેગ વધે છે. કોણ છે? SN2 માં હોય તો. પરંતુ જો SN1 માં તમને અભ્યાસ આપ્યો હોય, ખ્યાલ આવે છે ને, વારે વારે મારે ફરવું ના પડે એટલા માટે હું તમને કહું છું અહીંયાથી કે SN1 માં જો પ્રક્રિયાનો અભ્યાસ આપ્યો હોય આ રીતે, એટલે બે તબક્કાવાળી પ્રક્રિયામાં, તો સામાન્ય એવા આલ્કિલ હેલાઇડ કરતા તેના પ્રાથમિક કે પ્રાથમિક કરતા દ્વિતીયક કે દ્વિતીયક કરતા તૃતીયકમાં એમનો પ્રક્રિયા વેગ વધે છે. અને મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં પણ આવા કેટલાક ઉદાહરણના સૂત્રો, બંધારણીય સૂત્રો આપ્યા છે. બે આપ્યા હોય, X અને Y. SN2 પ્રક્રિયા કોનામાં ઝડપી થશે? X માં ઝડપી થશે કે Y માં ઝડપી થશે? એટલે મિત્રો તમારે આ સરખામણી માટે આ ખાસ મુદ્દો કામ લાગશે. અને એટલા માટે મિત્રો હું તમને અહીંયા આ જો એક બોક્સ બનાવીને આપું છું કે આપણા માટે આ અભ્યાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન અવર કોમ્પિટિટિવ એક્ઝામ, ચાહે G હોય, નીટ હોય, ગુજકેટ હોય. અને જુઓ મિત્રો,
બોર્ડની પરીક્ષા પાર્ટ એ 50 માર્કનો MCQ નો તો પાર્ટ ખરો ને, એટલે મિત્રો એવા વખતે આપણી પાસે આ નોલેજ કામ લાગશે. એટલે જો SN2 પ્રક્રિયા હોય તો સૌથી ઝડપી પ્રક્રિયા કોણ આપશે? આલ્કિલ હેલાઇડ. પછી એનાથી ઓછી, એનાથી ઓછી, એનાથી ઓછી. કારણ કે તૃતીયકથી દ્વિતીયકથી પ્રાથમિકથી આમ જાય એટલે એમનો પ્રક્રિયા વેગ વધે છે. ઓકે, એટલે જો એમને અલગ લખવા હોય તો કદાચ આપણે આ રીતે લખી શકીશું કે આ ખૂબ ઝડપી પ્રક્રિયાઓ આપે છે, એટલે આવું લખાય. જો વાદળી પેનથી જ અહીંયા આની નીચે આપણે લખવું હોય તો Rx સૌથી ઝડપી પ્રક્રિયા આપે છે પ્રક્રિયા વેગમાં. ત્યારબાદ તેમના પ્રાથમિક, ત્યારબાદ તેમના દ્વિતીયક અને ત્યારબાદ તેમના તૃતીયક. આ એનો પ્રક્રિયા વેગનો ક્રમ થયો. કોણ ઝડપી પ્રક્રિયા આપશે? તો કે સામાન્ય આલ્કિલ હેલાઇડ. પછી એમ કરતા કરતા સૌથી ધીમી પ્રક્રિયા આપે. આ ક્રમ અહીંયા લખવો હોય તો શું લખી શકાય? આની પરથી ઓળખો. એક્ઝેક્ટલી બોલો, કોણ ઝડપી આપશે? તૃતીયક ઝડપી આપશે. તો આ ક્રમને જેમ અહીંયા આપણે ગ્રેટર ધેન લખ્યું છે એની જગ્યાએ આપણે આ રીતે લખી શકાય. Rx is less than primary, secondary and tertiary. સમજી ગયા મિત્રો? જો આ ક્રમ ને આ ક્રમમાં ફેર શું છે? માત્ર ચિહ્નોનો છે. અને જો આ રીતે ફેરફાર કરીને લખવું હોય તો આ બધાને પેલી બાજુ ઉલટા કરી નાખો તો આ નિશાન બદલાઈ જશે. આપણે માત્ર કોન્સન્ટ્રેટ ઓન અવર કન્ટેન્ટ પોઈન્ટ. ઓકે, સો ડિયર ફ્રેન્ડ્સ, આજના એક લેક્ચરમાં જબરજસ્ત હોટ લેક્ચર આપણે કહી શકાય તેવો. અને કયો? તો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ SN2 અને SN1. તો મિત્રો, આજના આ લેક્ચરમાં હું તમારી પાસે આશા રાખું છું કે સ્વાધ્યાયમાં કેટલાક સરખામણીના એવા પ્રશ્નો આપેલા છે કે હેક્ઝાક્લોરોબેન્ઝીન અને ક્લોરોબેન્ઝીન અથવા તો બેન્ઝાઇલ ક્લોરાઇડ, એટલે કે X અને Y. આ X અને Y માં કયું અણુસૂત્ર અથવા તો કયું પ્રક્રિયક અથવા તો કયું સંયોજન ઝડપી SN2 પ્રક્રિયા આપશે? એવી રીતે કદાચ તમને SN1 માં આપ્યું હોય તો મિત્રો, આટલા અભ્યાસ પરથી તમારી પાસે જે નાયક સાહેબે આપેલી ટ્રીક એન્ડ ટેકનિક એન્ડ ધીસ બાય ફ્લો ચાર્ટ બાય માય કેમિસ્ટ્રી. ઓકે, હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. વિશ યુ ઓલ ધ બેસ્ટ.